જે વ્યક્તિ મહેલોની વારસામાં જન્મ્યો છતાં જમીનની રાજનીતિ સમજવા લોકો વચ્ચે ઊભો રહ્યો, ત્યાંથી જ જ્યોતિરાદિત્ય સિંધિયાની યાત્રા શરૂ થાય છે. ફેક્ટ 1 જાન્યુઆરી 1981ના રોજ મુંબઈમાં જન્મેલા જ્યોતિરાદિત્ય ગ્વાલિયરના પ્રસિદ્ધ સિંધિયા રાજવંશ સાથે જોડાયેલા છે, જ્યાં બાળપણથી જ સેવાને સત્તા કરતાં ઊંચું માનવામાં આવ્યું. ફેક્ટ 2 પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધા બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કરી, જેના કારણે વૈશ્વિક દૃષ્ટિકોણ વિકસ્યો. ફેક્ટ 3 2002માં ગુના લોકસભા બેઠક પરથી સાંસદ બનીને તેમણે સતત જનસંપર્ક, સંગઠન મજબૂતી અને વિકાસને રાજનીતિનું કેન્દ્ર બનાવ્યું. ફેક્ટ 4 કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન, સંચાર અને IT જેવા મંત્રાલયોમાં તેમણે ઢાંચાગત સુધારા અને સેવા વિસ્તાર પર ભાર મૂક્યો. ફેક્ટ 5 2020માં લીધેલો રાજકીય નિર્ણય તેમના જીવનનો મોટો વળાંક બન્યો, જેણે રાષ્ટ્રીય રાજનીતિમાં નવી ચર્ચાઓ ઊભી કરી. અંતે તેઓ માને છે કે રાજાશાહી ઓળખ કરતાં લોકસેવા લાંબા સમય સુધી જીવતી રહે છે.